લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા મોરબી રોડ પર ગુરુકુળ ચોકડી પાસે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NH ચુડાસમા તથા પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ બોચિયા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વરપાલસિંહ ઝાલા નાઓએ ચોક્કસ મળેલ બાતમીના આધારે ધાંગધ્રાના ગુરુકુળ ચોકડી પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલી વ્હાઇટ કલરની ક્રોસ ગાડીની તલાશી લેતા ગાડીના ચોરખાનામાં ઇંગ્લિશ દારૂ સંતાડી લઈ જતા હોય જે બાતમીના આધારે તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 41 બોટલ મળી આવેલ, જેની કિંમત 2,95,200, એક કાર જેની કિંમત 3 લાખ તથા 4 મોબાઈલ ફોન મળી 50,000, કુલ મળી 6.45.200ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 2 આરોપી સેધારામ જલારામ રબારી, જેકારામ ધમારામ ભાટી બંને રહે રાજસ્થાનવાળાને ઝડપી બંને વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.